નમસ્કાર. આજે આપણે એક એવા ફળની વાત કરવાના છીએ જેનો અનુભવ આપણા સૌની સાથે જોડાયેલો છે. યાદ છે પેલો ઘેરો જાંબલી રંગ જે ખાધા પછી આપણા હાથ અને જીભ પર રહી જાય છે? હા, આપણે જાંબુની જ વાત કરી રહ્યા છીએ, પણ આ માત્ર એક સ્વાદિષ્ટ ફળથી ઘણું વધારે છે. ચલો આજે આપણે એની અંદર છુપાયેલી શક્તિઓને જાણીએ. એકદમ સાચી વાત છે નહીં? આ શબ્દો જાંબુ ખાવાના એ અનોખા અનુભવને જીવંત કરી દે છે. એ ચટકારો, એ સબળકો અને પછી એ સંતોષની લાગણી. જાણે બાળપણની બધી યાદો એકસાથે તાજી થઈ જાય. તો આ મજાના અનુભવથી થોડા આગળ વધીએ અને આ ફળને જરા વ્યવસ્થિત રીતે ઓળખીએ. જાંબુ, જેને જાવા પ્લમ પણ કહેવાય છે, એ ઉનાળા અને ચોમાસાનું ખાસ બેરી છે. એનો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તુરો હોય છે, જે એને બીજા બધા ફળોથી અલગ પાડે છે. જુઓ, જાંબુના ઘરના ફાયદાઓ વિશે તો આપણે મોટાભાગે જાણીએ જ છીએ. એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. પાચન માટે સારું છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવે છે. આ તો થઈ એની જાણીતી વાતો. પણ હવે વાર્તા અહીં પૂરી નથી થતી. આ સાધારણ દેખાતું ફળ હવે રસોડામાં એકદમ સુપરસ્ટાર બની ગયું છે. હવે જાંબુ ખાલી સીધું ખાવા માટે જ નથી રહ્યું, પણ એની સાથે અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. જરા કલ્પના તો કરો. ગરમીમાં ઠંડી ઠંડી જાંબુ લસ્સી, પોપ્સિકલ્સ, કે પછી નાસ્તામાં હેલ્ધી જાંબુ ચિયા જેમ, અને કોઈ પાર્ટી હોય તો એની શાન વધારવા માટે જાંબુ ચીઝકેક બાઇટ્સ ખરેખર અદ્ભુત છે. અને વાત અહીં અટકતી નથી. એકદમ હલકું-ફુલકું જાંબુ મૂસ, આપણા પરંપરાગત શીરાને એક નવો જ ટ્વિસ્ટ આપતો જાંબુ શીરો, અને હા, આજકાલ તો જાંબુ જીન કોકટેલ્સ પણ બને છે. આ બતાવે છે કે આ ફળ કેટલું વર્સટાઇલ છે. અત્યાર સુધી આપણે એ ભાગની વાત કરી જે આપણે ખાઈએ છીએ, એટલે કે ઘર. પણ હવે વાર્તામાં એક મોટો વળાંક આવવાનો છે. હવે આપણે એ ભાગ પર ધ્યાન આપીશું જેને આપણે હંમેશા નજરઅંદાજ કરીએ છીએ. સવાલ બહુ સીધો છે. જાંબુ ખાઈ લીધા પછી જે બીજ વધે છે, જેને આપણે ઠળીઓ કહીએ છીએ, એનું શું? જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, શું એમાં કોઈ રહસ્ય છુપાયેલું છે? ચાલો જોઈએ. આ આંકડો જોઈને કદાચ નવાઈ લાગશે. જાંબુનું બીજ એટલે કે ઠળીઓ એ આખા ફળના વજનનો 10થી માંડીને 47% જેટલો હિસ્સો હોય છે. એનો મતલબ એ થયો કે આપણે ફળનો આટલો મોટો ભાગ એમ જ વેડફી રહ્યા છીએ. તો આ બીજમાં એવું તે શું ખાસ છે? વિજ્ઞાન કહે છે કે એમાં જૈવ સક્રિય સંયોજનો હોય છે. હવે આ થોડો અઘરો શબ્દ છે, પણ સરળ ભાષામાં કહીએ તો આ એવા કુદરતી કેમિકલ્સ છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને જાંબુના બીજ તો જાણે આ સંયોજનોનો ખજાનો છે. એમાં ફિનોલિક સંયોજનો, ટેર્પેનોઇડ્સ જેવા ઘણા શક્તિશાળી તત્વો ભરેલા છે. અને આ તત્વોમાં ડાયાબિટીસ, કેન્સર અને સોજા સામે લડવાની ગજબની તાકાત હોય છે. જો આપણે બીજના પોષણ પર નજર કરીએ તો એમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ખાસ કરીને ડાયટરી ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ ફાઇબર આપણા પાચનતંત્ર માટે તો વરદાનરૂપ છે. પ્રોટીન પણ સારું એવું છે, અને ચરબી તો સાવ નહિવત છે. અને હવે આવે છે સૌથી ચોંકાવનારી વાત. જે શક્તિશાળી ફિનોલિક સંયોજનોની આપણે વાત કરી, ખબર છે એ બીજમાં કેટલા હોય છે? ઘર કરતાં 6 થી લગભગ 10 ગણા વધારે. માની શકાય છે? આ એક જ વાત બીજના મહત્વને સાબિત કરવા માટે પૂરતી છે. અને મજાની વાત એ છે કે વિજ્ઞાન જે આજે શોધી રહ્યું છે, એનું જ્ઞાન આપણી પાસે સદીઓથી હતું. આપણા પૂર્વજો આ ગુણધર્મોનો ઉપયોગ વર્ષોથી કરતા આવ્યા છે, ખાસ કરીને જાંબુના સરકાના રૂપમાં. આયુર્વેદમાં જાંબુનો સરકો બનાવવાની આ પરંપરાગત રીત છે. આ કોઈ ફટાફટ રેસીપી નથી. આ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં આથવણ દ્વારા ફળના બધા જ ઔષધીય ગુણો સરકામાં આવી જાય છે. આમાં ધીરજની ખૂબ જરૂર પડે છે. અહીંયા જુઓ કે કેવી રીતે આધુનિક વિજ્ઞાન અને આપણું પ્રાચીન જ્ઞાન એક જ વાત કહે છે, જેને આજે વિજ્ઞાન એન્ટી હાઇપરગ્લાયકેમિક કહે છે, એટલે કે બ્લડ શુગર કંટ્રોલ કરવાની શક્તિ. એ જ ગુણધર્મને આયુર્વેદ સદીઓથી ડાયાબિટીસના ઇલાજ માટે વાપરે છે. આ બતાવે છે કે આપણું પારંપરિક જ્ઞાન કેટલું ઊંડું અને સચોટ હતું. તો ચાલો હવે આખી વાતને સમેટી લઈએ. જાંબુના જે અલગ અલગ રૂપ આપણે જોયા, એને એક સાથે મૂકીને જોઈએ કે આપણને શું જાણવા મળ્યું. આપણી આ સફર ક્યાંથી શરૂ થઈ હતી? એક સામાન્ય મોસમી ફળથી. અને આપણે ક્યાં પહોંચ્યા? રસોડાના સ્ટાર સુધી, એના બીજમાં છુપાયેલા વૈજ્ઞાનિક ખજાના સુધી, અને છેવટે સદીઓ જૂના આયુર્વેદિક ઉપાય સુધી.
ખરેખર જાંબુ જેવું દેખાય છે એના કરતાં ઘણું વધારે છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો જાંબુ જેવું સામાન્ય ફળ આટલા રહસ્યો અને શક્તિઓ છુપાવી શકે છે, તો વિચારો કે આપણી આસપાસ આપણી નજર સામે જ બીજા કેટલાય આવા કુદરતી પાવરહાઉસ છુપાયેલા હશે, જેની શક્તિને આપણે હજુ ઓળખી જ નથી શક્યા. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?